हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आजनी मारी रसोई में बनशे फ्लावर पराठा, एकदम टेस्टी अने एकदम सॉफ्ट। तो ही फ्लावर पराठा बनावा माटे मैं फ्लावर लीधुं छे। लगभग 500 ग्राम जेटलुं फ्लावर छे आ, पण हूँ एमांथी 300 થી 350 ग्राम फ्लावरनो उपयोग करीने हूँ फ्लावर पराठा बनावीश के गोभी पराठा कहीए छीए। तो एना दरेक फूलने थोड़ुं छूटुं पाड़ी अने અહીં પાણીમાં લઈ અને એમાં થોડું મીઠું નાખ્યું છે મેં, અને એને આપણે 2 થી 3 મિનિટ માટે હું એને ગેસ પર ગરમ થવા દઈશ। તો ગરમ પાણીમાં ફ્લાવર આપણે એડ કરીશું તો એમાં જે બી કચરો યા કંઈ પણ જીવાત હશે તો એ બધી જ નીકળીને પાણીમાં આવી જશે અને થોડું આપણું ફ્લાવર છે થોડું કૂક પણ થઈ જશે, જેથી આપણને આગળ ખૂબ આસાની રહેશે અને જ્યારે આપણે એનું સ્ટફિંગ બનાવીશું ત્યારે। तो हवे जे फ्लावर है एने आ रीते मैं चॉपर में चॉप कर लीधुं छे। तो आ रीते करवाथी खूब झड़पथी थई जशे, तमे छीणीथी पण करी शको छो। तो आ रीते बधुं ज फ्लावर में लई लीधुं छे, लगभग 300 થી 350 ग्राम जेटलुं लीधुं छे मैं। अने हवे आपणे स्टफिंग बनाववानुं शरू करीशुं। तो अहीं एक पेन में मैं 3 चमची जेटलुं तेल लीधुं छे अने तेल सेज गरम थाय एटले एनी अंदर आदु मरचा अने लसण छे जे अधकचरा में क्रश करेला छे। અહીં 2 થી 3 મરચાં લીધા છે, એક મોટો ટુકડો આદુનો અને 4 થી 5 કળી લસણ લીધું છે। થોડું સંતળાય એટલે એમાં આપણે હિંગ એડ કરીશું, અડધી ચમચી કરતાં થોડી ઓછી, અને અડધી ચમચી આપણે હળદર એડ કરી છે। અને એની સાથે જે ફ્લાવર મેં ચોપ કરેલું છે એને મેં અંદર એડ કરી દીધું છે અને હવે આપણે એને થોડું મિક્સ કરીશું અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો અહીં આપણે મીઠું થોડું ઓછું એડ કરીશું કેમ કે આગળ આપણે સંચળ અને ચાટ મસાલો પણ અંદર એડ કરવાના છે। ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દઈશું એટલે થોડું આપણું ફ્લાવર છે સોફ્ટ થઈ જશે। અહીં મેં 2 ચમચી આખા ધાણા છે એનો પાવડર લીધો છે। અહીં 1/4 ચમચી જેટલું જીરું પાવડર, 1/4 ચમચી જેટલું મેં સંચળ લીધું છે અને 1/4 ચમચી જેટલું મેં અહીં ગરમ મસાલો લીધો છે। આ સાથે કાશ્મીરી લાલ મરચું પણ લીધું છે મેં, અડધી ચમચી કરતાં થોડું ઓછું મેં એડ કર્યું છે। થોડા ટેસ્ટ આગળ પાછળ તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય એ રીતે તમારે રાખવા। અને આ સાથે એક બટાકો મેં બાફી લીધેલો એને પણ અંદર હું એડ કરી દઈશ। તો જે આ બટાકો છે બાફેલો આપણે એડ કરીશું, એને લીધે જે આપણું સ્ટફિંગ છે એમાં થોડું બાઇન્ડિંગ આવશે, જેને લીધે આપણે વણવામાં તો તકલીફ નહીં પડે, પણ જ્યારે આપણે ખાઈશું ત્યારે જે ફ્લાવર છે એનું સ્ટફિંગ બધું છૂટું નહીં પડી જાય। અને આ રીતે આપણે બધું જ સ્મેશ કરીશું, મિક્સ કરીશું બટાકા અને ફ્લાવરને એકદમ મિક્સ કરીશું, જેથી એકદમ લચકા પડતું આપણું સ્ટફિંગ રેડી થઈ જાય। અને લાસ્ટમાં અંદર મેં કોથમીર પણ એડ કરી છે। તો અહીં તમે વટાણા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। અહીં મેં થોડો અંદર ચાટ મસાલો એડ કર્યો છે। ચાટ મસાલાથી જે સ્ટફિંગ છે એનો સ્વાદ ખૂબ સરસ આવશે। અને હવે આપણે બધું જ મિક્સ કરી અને સ્ટફિંગ આપણું બની ગયું છે। તો હવે આપણે લોટ બાંધીશું, જે ઉપરનું લેયર આપણે બનાવવાનું છે એના માટે। તો અહીં મેં 1.5 વાડકી જેટલો મેં અહીં ઘઉંનો લોટ લીધો છે અને અંદર 2 ચમચી મેં મેંદો એડ કર્યો છે અને 1 થી 1.5 ચમચી જેટલું મેં તેલ લીધું છે। તો અહીં જે આપણે ઘઉંના લોટના બનાવીશું એટલે હેલ્ધી તો છે જ, પણ આપણે 2 ચમચી મેંદો એટલા માટે એડ કરીએ છીએ જેથી જે આપણું લોટ છે એની અંદર થોડી એ લોટ છે આપણો થોડો સ્ટીકી બને, થોડું એમાં ચીકાશ રહે, જેથી જ્યારે આપણે પરાઠા વણીએ ત્યારે ગમે તેટલું સ્ટફિંગ ભરીશું તો પણ આપણા પરાઠા બિલકુલ જ નહીં ફાટે। અને આપણે સરસ રીતે લોટને બાંધીશું, રોટલી કરતાં થોડું આપણે કઠણ રાખવાનું છે। અને લાસ્ટમાં થોડું તેલ લઈને 1 થી 1.5 ચમચી તેલ લઈને મેં સરસ રીતે એને કેળવી લીધો છે। અહીં પરાઠા સાથે ખાવા માટે આપણે દહીંનું રાયતું બનાવ્યું છે, એકદમ સિમ્પલ રીત છે। તો અહીં દહીં લીધું છે, થોડું ફેંટી લીધું છે મેં અને એક વાડકીમાં એને લઈ લીધું છે। સાથે એની અંદર થોડી ડુંગળી અને કોથમીર લીધા છે। ડુંગળી એકદમ ઝીણી સમારવાની છે। ચપટી મીઠું, ચપટી ચાટ મસાલો અને ચપટી આપણે સંચળ પાવડર અંદર એડ કરીશું, ચપટી જીરું પાવડર નાખ્યો છે મેં। અને બસ આપણું રાયતું છે એ બનીને રેડી છે। આપણે એને મિક્સ કરીને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકો અથવા તો સાઈડમાં મૂકી દો। આ રાયતું ખૂબ જ સરસ લાગે છે આ પરાઠા સાથે। તમે આની સાથે જે ટામેટાની ચટણી બને છે એ પણ સરસ લાગે છે। અહીં સ્ટફિંગ પણ આપણું તૈયાર છે, ઠંડુ થઈ ગયું છે। તો એને ટેસ્ટ કરી લેવાનું, જરૂર લાગે એ વસ્તુ અંદર એડ કરવાની।
તો અહીં મને થોડી ખટાશ ઓછી લાગતી હતી, તો મેં અહીં અડધું લીંબુ અંદર નિતારી દીધું છે. અને તમે જોઈ રહ્યા છો એકદમ સરસ લચકા પડતું આપણું જે સ્ટફિંગ છે એ બનીને રેડી છે. તો અહીં તમે ખટાશ માટે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે પરાઠા બનાવીશું. તો આપણે એક મોટો લુવો લઈશું અને મોટી આપણે એમાંથી રોટલી વણી લઈશું. અહીં હું સ્ક્વેર શેપમાં પરાઠા બનાવું છું. તમારે જો ગોળ શેપમાં બનાવવા હોય તો વચ્ચે સ્ટફિંગ ભરી અને તમે જે રીતે આલુ પરાઠા બનાવીએ છીએ એ રીતે તમારે પરાઠા બનાવી લેવા. તો અહીં આપણે ચોરસ શેપમાં બનાવીએ છીએ એટલે આપણે સ્ટફિંગને આ રીતે જ મૂકી દેવાનું છે. તો આમાં કોઈ ઝંઝટ નથી. આ રીતે તમે થોડું પાથરી દો અને ચારે બાજુથી જે રોટલી છે એને અંદરની સાઈડે આપણે સ્ટીક કરી દઈશું. અને બસ આપણે પરાઠું થોડું વણીશું એટલે પરાઠું બનીને રેડી થઈ જશે. તો આ રીતે ખૂબ આસાનીથી અને થોડો અલગ શેપ હોય તો બાળકોને પણ કંઈક નવું લાગે છે, તો એ હોંશે હોંશે ખાય છે. તો અહીં એકદમ સરસ રીતે એને સ્ટીક કરી દેવાનું છે. અને સાઈડની જે ભાગ છે એને આપણે થોડો પાતળો જ રાખવાનો વણીએ એ વખતે. તો અહીં આપણું પરાઠું છે સારી રીતે ચડી જશે. અને આ રીતે બને તો એકદમ ચોરસ શેપ જ રહે એ રીતે એને વણી લેવાનું. થોડું અનઇવન થોડું થઈ જાય તો કંઈ વાંધો નહીં. અને આ રીતે એકદમ મોટું પરાઠું મેં વણી લીધું છે. તો આ રીતે અંદર જે આપણે મેંદો એડ કર્યો છે 2 ચમચી, એને લીધે તમે ગમે તેટલું મોટું પરાઠું વણશો તો પણ એ નહીં ફાટે, અથવા ગમે તેટલું સ્ટફિંગ ભરશો તો પણ આપણું પરાઠું છે એ બિલકુલ જ નહીં ફાટે. તો તમારે પણ જ્યારે બનાવો તો તમારે આ રીતે 2 ચમચી મેંદો અંદર એડ કરી દેવો. અને પરાઠું વણીને રેડી છે. તો હવે આપણે એને તવી પર મૂકી દઈશું. તો આ પરાઠાને મેં બટર વડે શેક્યા છે. તમે ઘી અથવા તેલ તમને જે બી માફક આવે, જે બી ફાવતું હોય એનાથી તમે એને શેકી શકો છો. સ્લો ટુ મીડિયમ ગેસે આપણે એને સરસ રીતે બંને બાજુથી શેકી લઈશું. તો અહીં થોડું બટર લીધું છે મેં અને બટરમાં આપણે પરાઠાને શેકીશું. તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને વારંવાર તમે બાળકો શાકભાજીને શાક નહીં ખાય ફ્લાવરનું કે ફ્લાવર બટાકાનું, પણ આવા પરાઠા બનાવીને આપશો તો હોંશે હોંશે ખાશે અને વારંવાર બનાવડાવશે પણ ખરા. તો બસ આ રીતે બધા જ પરાઠા આપણે બનાવી લઈશું. તો ખૂબ જ ઇઝી છે અને જલ્દીથી બની જાય છે. અને સ્વાદમાં તો કંઈ કહેવા જેવું છે જ નહીં. તમને કંઈક યુનિક લાગશે, નવું લાગશે. જો તમે ક્યારેય ના બનાવો તો જરૂરથી એકવાર બનાવજો. અને હા, જો તમે મારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલ પરના બીજા પણ મારા રેસીપીના વિડીયો છે એ જોજો. અને જો તમને સારા લાગે, કંઈ પણ નવું જાણવા કે શીખવા મળે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણા પરાઠા જે છે એ સરસ રીતે શેકાઈ ગયા છે. અને જે બાજુ આપણે ફોલ્ડ કર્યું છે એ સાઈડે થોડું વધારે શેકવું જેથી કાચું ના રહી જાય. તો બસ આ રીતે બધા જ પરાઠા આપણા બની ગયા છે. એમાં સરસ રીતે ફૂલે પણ છે. તો ફૂલે એટલે અંદરથી સરસ રીતે ચડી જ ગયા સમજો. તો બસ આપણા પરાઠા રેડી છે ખાવા માટે. ઉપરથી થોડું બટર આપણે મૂકી અને એને સર્વ કરીશું. તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.